આજે ભાભર ગૌશાળા અને ગૌ ભક્તો મારફત ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એના માટે એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે। અહીંયા સમગ્ર ભાભર પંથકના ખેડૂતો હોય, ગૌ ભક્તો હોય, ગૌશાળાના સંચાલકો હોય અને તમામ જે ગૌ ભક્તોની એક જ માગણી વર્ષોથી છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે। સમગ્ર ગુજરાતની અંદર આજે આવેદનપત્ર આપે છે। હું સરકારને વિનંતી કરું છું કે આપણે સનાતન ધર્મમાં ગૌ માતાને એક માતા તરીકે આપણે કાયમી અને નવાજીએ છીએ અને એની અંદર જ્યારે 33 કરોડ દેવતાઓનો વાસ હોય ત્યારે આપણે એક હિન્દુ પ્રણાલિકા પ્રમાણે, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ગૌ માતાનું જતન કરવું, એનું રક્ષણ કરવું, એનું પાલન પોષણ કરવું અને આપણા રોજિંદાના મોટા ભાગના આ વિસ્તાર એ ખેડૂત છે અને ખેડૂતો હંમેશા ગૌ માતા માટે મદદ કરે છે, પણ કંઈક ને કંઈક સરકારની પણ જવાબદારી થાય છે। અપેક્ષા રાખીએ કે આજે કરોડો અબજો રૂપિયાનું બજેટ એ રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, લોકોના ટેક્સનું બજેટ બને છે, એમાંથી એક અડધો ટકા જેટલું પણ બજેટ કદાચ ગૌ માતા માટે કરીને ફાળવવામાં આવે તો સરકાર ધારે તો કરી શકે છે, આપે છે સરકાર સબસિડી નાના મોટી જે રજીસ્ટર ગૌશાળાઓમાં, પણ એનાથી પૂરતું નથી। આવનાર સમયમાં જે ગૌશાળાઓની ગૌ ભક્તોની જે માગણી છે એ પ્રમાણેની સબસિડી આપવામાં આવે અને એને વિશેષ દરજ્જો આપીને જે ગૌ માતાની જે હત્યા કરવામાં આવે છે એને કંઈક વિશેષ દરજ્જો આપીને સમગ્ર દેશમાં અને રાજ્યમાં ગૌ હત્યા ઉપર પ્રતિબંધ લાદવામાં આવે। આ માગણી જે વર્ષોથી છે, હું પણ એમાં સૂર પુરાવું છું। એક ગૌ ભક્ત તરીકે આજે રેલીમાં પણ છું અને જે ગૌ ભક્તો સંચાલકો એમની લડાઈ ચાલુ રાખે, ક્યારેક ને ક્યારેક સફળતા મળશે, પણ એમની લડાઈ જે સરકાર સામે ચાલુ રાખે એ જ સાથે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।